ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. વૈશ્વિક બજારો તરફથી આજે કઈ રીતે અપડેટ છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે કોઈ બહુ મોટી તેજી કે મંદીના સંકેતો અત્યારે તો આપણને ખાસ કરીને વૈશ્વિક બજારોથી નથી મળી રહ્યા. ગઈકાલના સૌથી પહેલાં અમેરિકાના બજારની વાત કરી લઈએ. જો ડાઉ એકદમ ફ્લેટ લેવલ પર બંધ થતો જોવા મળ્યો, S&P 500માં પણ કોઈ બહુ મોટી મુવમેન્ટ નહોતી, નાસ્ડેક પણ તમને ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ લેવલ પર જ બંધ જોવા મળ્યો છે. એટલે અહીંયા ખાસ કરીને વ્યાજદરની જાહેરાત બાદ પણ કોઈ બજારની અંદર મોટી મોમેન્ટમ નથી આવી. હવે ગઈકાલે જે US ફેડનો નિર્ણય આવ્યો એના પર નજર કરીએ, કારણ કે 2026ની આ પહેલી ક્રેડિટ પોલિસી ફેડ પોલિસી હતી કે જેની અંદર વ્યાજદર જે છે એ એમના દ્વારા કોઈપણ પ્રકારે ફેરફાર કરવામાં નથી આવ્યા, યથાવત રાખવામાં આવ્યા છે અત્યારે. અને પહેલાં જ ખાસ કરીને સતત 3 વ્યાજદર કાપ આપણે જોયા હતા, અને ત્યારબાદ આ પહેલી એવી પોલિસી છે કે જ્યાં આગળ તેઓ અત્યારે પોઝ લઈ રહ્યા છે. મહત્ત્વની વાત છે, 3.5 થી 3.25ની વચ્ચે આપણને તેના પોલિસી દર યથાવત રહેતા જોવા મળી રહ્યા છે. જોકે 2 સભ્યો એવા હતા, એક સ્ટીફન મિરાન અને ક્રિસ્ટોફર વોલર, કે જેઓ 5% વ્યાજદર કાપના પક્ષમાં હતા, પરંતુ મેજોરિટી અહીંયાથી વ્યાજદર યથાવત રાખવાના પક્ષમાં હતા. એટલે ફેડે એ નિર્ણય લીધો છે. મહત્ત્વની વાત કે મિરાન જે છે એમની ટર્મ એટલે કે એમનો કાર્યકાળ આ શનિવારે પૂર્ણ થઈ રહ્યો છે, અને ક્રિસ્ટોફર વોલર જે છે તે આવનારા ફેડ ચેરમેનની જે સંભવિત લિસ્ટ છે એની અંદર તેમના નામનો સમાવેશ થાય છે. જોકે આ બધાની વચ્ચે જેરોમ પોવેલનો ખાસ કરીને ગઈકાલે પોલિસીને લઈને આપણને નિવેદન આવતું જોવા મળ્યું. એમાં એમણે જણાવ્યું કે ઇકોનોમિક એક્ટિવિટી જે છે એ સરસ ગતિથી આગળ વધતી જોવા મળી રહી છે. જોબની અંદર જે વધારો છે થોડો ઓછો છે, પરંતુ જે બેરોજગારીનો દર છે એ અહીંયાથી આપણને સ્થિર રહેતો જોવા મળી રહ્યો છે, જે એક પોઝિટિવ છે. જોકે એમનું હજી પણ એવું માનવું છે કે મોંઘવારી હજી થોડીક વધારે છે. જોકે તેમણે એવું કહ્યું હતું કે આવનારા જે પણ નિર્ણય છે તે અમે ડેટાને આધારે લઈશું કે કયા પ્રકારનો ડેટા આવે છે. અને મહત્ત્વની વાત કે આ મે 2026ની અંદર જેરોમ પોવેલનો કાર્યકાળ છે એ પૂરો થતો જોવા મળે છે. જોકે આ બધાની વચ્ચે એમણે એક લિસા કુક કે જેના પર એક ટ્રમ્પ સરકારે આરોપ લગાવ્યા હતા એને લઈને પણ નિવેદન આપ્યું. એમણે કહ્યું કે લિસા કુકનું રિમૂવલ એ 113 વર્ષના ફેડના ઇતિહાસના સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના છે. અને જો હું અત્યારે અહીંયા નહીં હોત તો આ બધી વસ્તુઓ સમજાવવી થોડી અઘરી પડી જાત, એવું તેમણે ખાસ કરીને કહ્યું છે. એટલે તેમણે થોડુંક અહીંયાથી ટ્રમ્પને પણ સણસામાં લેવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ ટ્રમ્પે ઈરાનને પણ વોર્નિંગ આપી છે. એમણે કહ્યું છે કે જલ્દીથી એમણે ટેબલ પર આવવું પડશે, ખાસ કરીને અમેરિકા સાથે ડીલ કરવી પડશે. અને જો તેઓ અમેરિકા સાથે ડીલ ઈરાન હવે નથી કરતું તો જૂન 2025માં જે એમણે એક મોટું પગલું લીધું તો એક મોટો હુમલો કર્યો હતો, એનાથી પણ વધારે મોટો હુમલો તેઓ આવનારા સમયની અંદર કરી શકે છે, એવું તેમણે ખાસ કરીને અહીંયાથી કહ્યું છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનો છે. કે સામે પક્ષે ઈરાનનો પણ જવાબ આવી ગયો છે. એમણે કહ્યું છે કે પરસ્પર સન્માન સાથે જો અમારી સાથે બેઠક કરવા કોઈ તૈયાર હશે તો અમે કરીશું, પરંતુ જોર જબરજસ્તી કરીને જો કોઈ પણ આવી રીતે અમારા પર દબાણ કરશે તો પહેલાં ક્યારે ન લીધા એવા પગલાં લેવા માટે પણ અમે તૈયાર છીએ, એવું તેમણે ખાસ કરીને કહ્યું હતું. બીજી તરફ સ્કોટ બેસેન્ટનો ખાસ કરીને CNBC સાથેનો ઇન્ટરવ્યૂ આપણને આવતો દેખાયો ને એની અંદર તેમણે ડોલર ઇન્ડેક્સની અને મજબૂત ડોલર ઇન્ડેક્સની વાત કરી. એમણે એવું કહ્યું કે અમેરિકાનો જે હંમેશા નીતિ રહી છે તે એક મજબૂત ડોલર માટેની રહી છે. અને ખાસ કરીને તેમણે એવું પણ કહ્યું કે ટ્રમ્પના આવવાને કારણે જે નબળો ડોલર હતો તે ખાસ કરીને આપણને વધતો જોવા મળ્યો છે. US ડોલર ઇન્ડેક્સ 96 પર ગયો હતો, ત્યાંથી વધારે ફરી પાછો ઉપર આવ્યો છે. જોકે INGનું કહેવું છે કે અહીંયા કોઈપણ પ્રકારે જો ડોલરની અંદર ઉછાળો આવે છે તો એ વેચવાલી માટેની પરિસ્થિતિ અહીંયાથી નિર્માણ થશે. એટલે એ વાતનું પણ ધ્યાન રાખીશું. જોકે આ બધા નિવેદનો અને ફેડના નિર્ણયની વચ્ચે આજે તમને એશિયાના બજારો છે ત્યાં પણ કોઈ બહુ મોટી હલચલ આજના દિવસે જોવા નથી મળી રહી. નિક્કેઈના બજારો સવારથી આજે થોડા ઘણા ફ્લેટિશ કામકાજ દર્શાવી રહ્યા હતા, અત્યારે પણ જુઓ થોડાક નેગેટિવ થયા છે. તાઇવાન કોરિયાની અંદર આપણને દબાણ વધતું દેખાયું છે. શાંઘાઈ હેંગસેંગ સ્ટ્રેટ ટાઈમ્સ બધી જગ્યાએ અહીંયા તમને એક દબાણ સાથેનો જ કારોબાર જોવા મળી રહ્યો છે. આવી ગિફ્ટ નિફ્ટી પર તો ગઈકાલે આપણને એક સરસ રિકવરી આવતી જોવા મળી હતી. એકચ્યુઅલી પરમ દિવસે જે રિકવરી આવી હતી તેનું આપણને ખાસ કરીને ફોલોઅપ આવતું જોવા મળ્યું ગઈકાલના દિવસે, પરંતુ મહત્ત્વના હર્ડલની નીચે હજી પણ આપણે છીએ. જુઓ નિફ્ટી ફ્યુચર્સ 25,456ના સંકેત આપી રહ્યા હતા, 25,375ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે આજે પણ એક રાહ જોવાની રહેશે કે 25,450 25,500ની ઉપર આજે નિફ્ટી જાય છે કે નહીં. એટલે ઓવરઓલ સંકેતો આજના દિવસમાં થોડાક નરમ છે અને ગિફ્ટ નિફ્ટી પણ એ જ પ્રકારના સંકેત ચાંદની આપણને આપી રહ્યું છે. જી નીરજ.